અને હવે યુસીસી એટલે શું એ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું। બે પ્રકારના કાયદા હોય છે, એક છે ક્રિમિનલ કાયદો અને એક છે સિવિલ કાયદો। સિવિલ કાયદો જે હોય છે તે ધર્મના પ્રમાણે જે અલગ અલગ ધર્મના લોકો અને જે લોકો જોડાયેલા હોય તેમના પ્રમાણે આ કાયદો ચાલતો હોય છે। જો કે યુસીસી શું છે? યુનિફોર્મ સિવિલ કોડ, તમામ લોકો માટે એક જ કાયદો લાગશે। તેમાં સિવિલ કોડ, સિવિલ કાયદાને લઈને પણ કોઈ ધર્મને અનુરૂપ આ કાયદો નહીં લગાવવામાં આવે। યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ, તમામ નાગરિકો માટે સમાન કાયદો રહેશે, જ્યાં કોઈ ધર્મને અનુરૂપ અહીંયા કાયદો નહીં લગાવવામાં આવે। આ પહેલા આપણે જોયું છે કે ઉત્તરાખંડમાં પણ યુસીસી લાગુ કરી દેવામાં આવ્યું છે। તમામ ધર્મોના પર્સનલ લો ખતમ થઈ જશે। તે પછી કોઈ પણ ધર્મ કેમ ના હોય, કેમ કે ભારત દેશ એ અલગ અલગ ધર્મો, અલગ અલગ સમાજોથી બનેલો દેશ છે। અહીંયા ઘણા જે સિવિલ કાયદા છે તે ધર્મોના આધારે ચાલતા હતા। જો કે કોઈ પણ ધર્મ અને સમાજ માટે હવે એક જ કાયદો રહેશે। યુસીસી જો લાગુ થાય છે તો તમામ ધર્મના લોકો માટે પણ એક જ કાયદો બનશે અને એક જ કાયદા અનુરૂપ આગળની કાર્યવાહી, આગળની કામગીરી કરવામાં આવશે। યુસીસી લાગુ થતા શું બદલાશે તે ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણી રોજિંદી જિંદગીમાં શું બદલાવ આવે છે? લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ જશે। ઘણા સમાજોમાં એવું હોય છે, ઘણા ધર્મોમાં એવું હોય છે કે લગ્નનું રજીસ્ટ્રેશન ન કરાવે તો પણ ચાલે, પણ જો યુસીસી લાગુ થઈ જાય છે તો લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત થઈ જશે। છૂટાછેડા અને તલાક માટે પણ એક જ નિયમ લાગુ પડશે। બીજા ધર્મના બાળકને દત્તક નહીં લઈ શકાય। આ સૌથી મોટી વાત છે, તમે સમજો। બીજા કોઈ ધર્મના બાળકને તમે દત્તક નહીં લઈ શકો। હલાલા જેવી પ્રથા પણ બંધ થઈ જશે। આ એવું દૂષણ છે કે જેને બંધ કરવું ખૂબ જ જરૂરી છે। જો યુસીસી આવે છે તો હલાલા જેવી પ્રથા પણ બંધ થઈ જશે। એકથી વધારે લગ્ન કરવા પર રોક લાગી જશે। હજુ પણ ઘણા ધર્મોમાં એકથી વધારે લગ્ન કરવાનો કાયદો છે, એકથી વધારે લગ્ન કરવાની છૂટ આપવામાં આવે છે। જો કે યુસીસી જો લાગુ થાય છે તો ગુજરાતમાં એકથી વધારે લગ્ન નહીં કરી શકો। ઉત્તરાધિકારીમાં છોકરા છોકરીને સમાન અધિકાર મળશે। આ પહેલા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ નોંધ્યું છે કે જાયદાદ એટલે કે પ્રોપર્ટીઝમાં, વારસાગત પ્રોપર્ટીઝમાં છોકરા છોકરીનો સમાન હક હોવો જોઈએ। જો કે યુસીસી લાગુ થાય છે તો એ જે વાત છે એ પરિપૂર્ણ સાબિત થશે પૂરા ગુજરાત માટે। લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત થશે। તમે કોઈ પણ વાત, કોઈ પણ ઈચ્છા મુજબ તમે કોઈ પણ વ્યક્તિ સાથે નહીં રહી શકો, તેના માટે પણ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે। લિવ ઇનમાં જન્મેલા બાળકને અન્ય બાળકો જેટલા અધિકાર આપવામાં આવશે। અહીંયા આ સૌથી મોટી વિશેષતા છે, બાળકોને સમાન અધિકાર મળશે। યુસીસીમાં સશસ્ત્ર દળ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। સશસ્ત્ર દળ માટે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડમાં વિશેષ વ્યવસ્થા છે અને તે વ્યવસ્થાને અનુરૂપ તેમને અહીંયા જે થોડો ઘણો લાભ છે તે આપવામાં આવશે। સૈનિક અભિયાન દરમિયાન વિશેષાધિકારી વસિયતની જાહેરાત કરી શકાશે। સૈનિક અભિયાન દરમિયાન કરી શકાશે વિશેષાધિકારીથી વસિયત એટલે વારસાગત જે પણ પ્રોપર્ટી છે તેમાં વસિયત કરવાનો અહીંયા એક લાભ આપવામાં આવ્યો છે। સૈનિકના હાથે લખાયેલી વસિયત તેની સહી વિના માન્ય ગણાશે। આ પણ સૌથી મોટી વાત, જે પણ સૈન્ય અધિકારીઓ છે તેમના માટે યુસીસીમાં રાખવામાં આવી છે એક વિશેષ અધિકાર, ચોક્કસથી કહી શકાય। અનુસૂચિત જાતિ પર યુસીસી લાગુ નહીં થાય। આ વાત તમે સમજો। યુસીસી અનુસૂચિત જાતિ પર લાગુ નહીં થાય। યુસીસી એ લગભગ તમામ માટે સમાન રહેશે, પરંતુ અનુસૂચિત જાતિ પર યુસીસી લાગુ નહીં થાય। હવે કયા રાજ્યમાં યુસીસી લગાવવાની તૈયારી છે? તો આ પહેલા પણ ઝી24 કલાકે બતાવ્યું છે, ઉત્તરાખંડમાં લાગુ થઈ ચૂક્યું છે યુસીસી। જી હા, ઉત્તરાખંડ સરકારે યુસીસીને પોતાના રાજ્યના નાગરિકો માટે લાગુ કરી દીધું છે, એટલે કે ત્યાં હવે માત્ર એક જ કાયદો ચાલે છે, યુનિફોર્મ સિવિલ કોડ। ગોવા, ત્યાં પણ પહેલેથી જ લાગુ છે યુસીસી। ત્યાં પણ તમામ જે નાગરિકો છે તેમના માટે યુનિફોર્મ સિવિલ કોડ અનુરૂપ કાયદો છે। આ ઉપરાંત હવે ગુજરાત એવું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં યુસીસી લાગુ કરવામાં આવશે। રાજ્ય સરકાર તેના માટે મક્કમ છે, એટલા માટે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત એવું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। સાથે સાથે અસમ પણ વિચારણા કરી રહ્યું છે કે ત્યાં યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે। એના માટે અલગ અલગ કમિટીની રચના કરવામાં આવશે અને તે બાદ જે સૂચનો આવશે તેના અનુરૂપ આ જે કાયદો છે તે લગાવવામાં આવશે। મહારાષ્ટ્રમાં પણ યુસીસી લગાવવા માટેની વિચારણા થઈ રહી છે। મહારાષ્ટ્રના નાગરિકોને પણ યુનિફોર્મ સિવિલ કોડ અનુરૂપ વર્તવું પડશે, કેમ કે આગામી સમયમાં મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં પણ લાગુ થઈ શકે છે, મધ્યપ્રદેશમાં પણ યુસીસી માટેની કામગીરી થઈ રહી છે। એટલે આ તમામ એવા રાજ્યો છે કે જ્યાં યુસીસી લગાવવાની તૈયારી ત્યાંની રાજ્ય સરકાર કરી રહી છે। તેમાં યુપી એટલે કે ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થાય છે। યુપીમાં પણ યોગી આદિત્યનાથ યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં છે, ત્યાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગી શકે છે। આ ઉપરાંત હરિયાણા સરકાર પણ હરિયાણાના તમામ નાગરિકો માટે યુસીસીને લઈને વિચારણા કરી રહી છે। આગામી સમયમાં ત્યાં પણ યુસીસી લાગુ થશે। અત્યારે હાલ ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં એક રીતે કમિટીની રચના કરવામાં આવશે અને તે બાદ આજે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ છે તે લાગુ થઈ જશે। ગુજરાત માટે આ સૌથી મોટી વાત કહી શકાય, કેમ કે ઉત્તરાખંડ બાદ ગુજરાત એવું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં યુસીસી લાગશે। આ પહેલા પણ સરકાર દ્વારા વાત કરવામાં આવી હતી કે યુસીસીને લઈને અમે સકારાત્મક છીએ અને યુસીસી લગાવવા માટેની વિચારણા કરી રહ્યા છીએ, ત્યારે મોટા સમાચાર પૂરા ગુજરાત માટે ચોક્કસથી કહી શકાય। વધુ માહિતી માટે સંવાદદાતા હેતલ જોડાઈ ગયા છે ગાંધીનગરથી, સીધા એમની પાસે જઈશું। હેતલ, યુનિફોર્મ સિવિલ કોડ, દેશના ઘણા રાજ્યો યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં છે, લાગુ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે, જો કે ગુજરાત હવે તેમાં આગળ નીકળી ગયું છે। ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું એવું રાજ્ય બનશે જ્યાં યુસીસી લાગુ થશે। કયા પ્રકારની હલચલ ગાંધીનગરમાં જોવા મળી રહી છે? ચોક્કસ એવું કહી શકાય કે એક દેશ એક કાયદો આ જે રણનીતિ અંતર્ગત ભાજપ સમગ્ર દેશમાં આગળ વધી રહ્યું છે। એ અંતર્ગત ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ તેનો ઉલ્લેખ હતો કે તેઓ સત્તા પર આવશે તો એક દેશ એક કાયદાનું અમલવારી કરવામાં આવશે। સ્વાભાવિક છે કે એ અંતર્ગત જ યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ યુનિફોર્મ સિવિલ કોડ અંતર્ગત આગળ વધવામાં આવી રહ્યું છે। હવે ગુજરાત આજે એક મહત્વની જાહેરાત કરશે। ગુજરાતે ઓક્ટોબર 2022માં જ આ સંદર્ભે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે। સ્વાભાવિક છે કે એ જાહેરાત પછી કમિટી બનાવવાની હતી। એ કમિટી બનાવવાની જાહેરાત સત્તાવાર રીતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરીને હવે ગણતરીની મિનિટો બાદ કરવામાં આવશે। સ્વાભાવિક છે કે અત્યારે કમિટી બનશે અને કમિટી દ્વારા જે કામગીરી છે એ કામગીરીનો રોડમેપ નક્કી કરી દેવામાં આવશે। નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને આ કમિટી બનશે, કાયદાના નિષ્ણાતો કમિટીમાં જોડાશે અને વિવિધ સમુદાયોને પણ પોતાની રજૂઆત કરવાનો અધિકાર આ કમિટી દ્વારા આપવામાં આવશે। કમિટી સમક્ષ તેઓ રજૂઆત કરી શકશે, તેઓના સૂચનો પણ કરી શકશે। એ પ્રકારનું આખું એક રોડમેપ બનાવવામાં આવશે અને યુજીસી ગુજરાતમાં ક્યાં સુધીમાં લાગુ થશે, કારણ કે કમિટીનો એક સમયગાળો હશે ને એ સમયગાળો પૂર્ણ થયા બાદ ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો રાજ્ય સરકાર એ કમિટીનો રિપોર્ટ સ્વીકારીને એ રિપોર્ટના આધારે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ સીધી રીતે લાગુ કરશે। સ્વાભાવિક છે કે આ જે આખી પ્રક્રિયા છે 1-2 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે અને જે પ્રકારે રાજ્ય સરકારની ઈચ્છાશક્તિ છે, ઈચ્છાશક્તિના કારણે આ બહુ જ જલ્દી હવે લાગુ કરવામાં આવશે। ચોક્કસ ઉત્તરાખંડે આ કાયદો લાગુ કરી દીધો છે અને હવે પછી બીજું રાજ્ય ગુજરાત બનશે એમાં નિર્વિવાદ અને નિશ્ચિત માનવામાં આવે છે। જી નિધિ, બિલકુલ હેતલ, ઉત્તરાખંડમાં તો લાગુ થતાની સાથે જે અલગ અલગ કામગીરી હતી તે પણ શરૂ કરી દેવામાં આવી હતી। ગુજરાતમાં હજુ કમિટીની રચના કરવામાં આવશે। આજે જે પ્રેસ કોન્ફરન્સ સરકાર કરવા જઈ રહી છે અને આજે જે મહત્વપૂર્ણ બેઠક પણ થઈ રહી છે એ બેઠકમાં શું કઈ ચર્ચા કરવામાં આવશે અને કમિટી છે તો કમિટીની અંદર કોણ કોણ હોઈ શકે, કેટલો સમય લાગી શકે છે કમિટીને પોતાનું કામ કરવામાં, એ પણ જોવાની વાત રહેશે, કેમ કે રાજ્યના નાગરિકોને આપણે કહીએ કે યુસીસી લાગુ થવા જઈ રહ્યો છે એટલે એમને ઇંતજાર હોય કે આખરે કેટલો સમય છે, કેટલા સમય પછી ગુજરાતના કાયદામાં બદલાવ આવશે, તો તેને લઈને શું લાગે છે? જી દીદી, ચોક્કસ જે પ્રકારે આજે પ્રેસ કોન્ફરન્સ મુખ્યમંત્રી કક્ષાએ કરવામાં આવી છે અને થોડાક દિવસ પહેલાં જોવા જઈએ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, મુખ્ય સચિવથી માંડીને તમામ ઉચ્ચ અધિકારીઓ દિલ્હી ગયા હતા। આ સંદર્ભે તેઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી છે અને એક રોડમેપ છે એ રોડમેપ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે બનાવી દીધો છે। સ્વાભાવિક છે કે તેના આધારે જ કમિટીની
કમિટીની રચના કરવામાં આવશે અને જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે આ કમિટીમાં હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષસ્થાને કમિટી બનાવવામાં આવશે અને એમાં 3 થી 4 સભ્યો બીજા લેવામાં આવશે. તેની કામગીરી રહેશે. જે ટાઈમલાઈન છે એ ટાઈમલાઈન અંતર્ગત પોતાનો રિપોર્ટ સરકારને સોંપે અને સરકાર ત્યાર પછી એ રિપોર્ટનો સ્વીકાર કરીને ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરે. સ્વાભાવિક છે કે આ ઘટનાક્રમ છે અને ખૂબ જલ્દી જે પ્રકારે આજે મુખ્યમંત્રી કક્ષાએથી આ જાહેરાત થાય છે એમાં તમામ જે પ્રશ્ન છે એ પ્રશ્નના જવાબ ગુજરાતની જનતાને મળી જશે અને ગુજરાતમાં ક્યાં સુધીમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તેની પણ જાહેરાત થવાની શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે. જી નિધિ.